નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પદયાત્રા જોડાવવામાં આવી. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે વાંસદાના સીતાપુર ખાતેથી ગાંધી મેદાન વાંસદા સુધી એક ભારત અખંડિત ભારતની યુનિટી માર્ચની પદયાત્રા યોજાઈ હતી. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં હાલ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ભારતના એવા અખંડ એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુનિટી માર્ચનો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પદયાત્રા વાંસદાના સીતાપુર ગામે અંબા માતાના મંદિરેથી વાંસદા સુધી યોજવામાં આવી હતી. વલસાડ ડાંગનો સાંસદ શ્રી ધવલભાઈ પટેલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ સુરત મહાનગરપાલિકા મેયર હેમાલીબેન બોધાનાવાલા, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, પિયુષભાઈ પટેલ, આદિજાતિ પ્રદેશ મહામંત્રી વગેરે લીલી ઝંડી આપી રેલી આગળ વધાવી હતી. જેમાં રેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, વિવિધ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રાષ્ટ્રીય એકતા અને સંદેશા પ્રસારના વિશાળ પ્રયત્નમાં સમસ્ત વાંસદા વિધાનસભામાં આવતા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હોદ્દેદારો અને પક્ષના તમામ કાર્યકરો, પ્રજાનો અને પરિચિત સાથે હર્ષભેર મહાનુભાવો જોડાયા હતા. પદયાત્રા બાદ ગાંધી મેદાન ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.